29મો અધ્યાય સંધ્યાકાળના નિયમો। પરસોત્તમ માસનો આવો મહિમા જોઈ દેવો પણ નવાઈ પામ્યા। નારદે પૂછ્યું, હે નારાયણ, આપે સવારે પૂજા કરવાની વિધિ બતાવી, હવે દિવસના પાછલા ભાગમાં વ્યક્તિએ શું કરવું તે કહો। શ્રી નારાયણ બોલ્યા, સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહ્ને શું કરવા તે જણાવું। આ માસના મધ્યાહ્ન ભોજને 5 મહાયજ્ઞો કરવા, અન્નનું બલિદાન મૂકવું, અતિથિને જમાડવા, ગાય, કાગડા અને કૂતરાને અન્નદાન આપવું, ઉપરાંત સંન્યાસીઓએ બ્રાહ્મણને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતાં પહેલાં સત્યત્વને પરિસ્થિતિ મંત્રનો ઉચ્ચાર કરી પાત્રની ચોતરફ હાથથી પાણીથી ધારા કરીને 3 ઢગલી ચોખાની મૂકવી, અથવા જે ભોજન થાળીમાં હોય તેમાંથી થોડું થોડું મૂકવું, ભોજન કરતી વખતે નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું, આસન ઉપર બેસવું, યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થે 16 કોળિયા, ગૃહસ્થ્રમણીએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું। બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ શાસ્ત્ર વિરુદ્ધ આહાર લેવો નહીં, વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં, જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી, અગસ્ત્ય મુનિનો યાદ કરવા, શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવું, સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું, ઘેર આવી ફરી હાથ પગ ધોઈ સાઈ સંધ્યા કરવી। જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે તેનું બ્રહ્મતેજ વધે છે, જે સંધ્યા નથી કરતા તે ગોવર્ધનનો પાપ વારે છે અને નરકમાં પડે છે। સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો, ગાયત્રી જપ કરે છે તે 14 લોકમાં પૂજાય છે। 10 દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા, સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું, શયન કરતી વખતે પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું, પોતાના સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને યાત્રા કે પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું, ઉત્તર દિશાએ મોં રાખી કે ગાદલા ઓશિકા વિના સૂવું નહીં। સૂતી વેળા વિષ્ણુ ભગવાન અને પંચ ઋષિઓને ધ્યાન ધરવું, પહેલા અને છેલ્લા પ્રહરે વેદ અભ્યાસ, બાકીના જે પ્રહર સૂવું, માંસ દારૂનો ત્યાગ કરવો, પર સ્ત્રીને સ્પર્શ ટાળવો અને મર્યાદામાં રહેવું, સંસારના સુખ ભોગવીને વૈકુંઠ લોકને પામે છે। શ્રી બહુનારદે પરસોત્તમ સંધ્યાકાળનો નિયમનો 29મો અધ્યાય સંપૂર્ણ। ઇતિ।